પ્રલયની આ પરિસ્થિતિ આજે અમદાવાદમાં પણ જોવા મળી, કારણ કે અમદાવાદમાં ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા. ખાસ કરીને બોડકદેવના પોશ વિસ્તારમાં સોસાયટીઓમાં ઘૂસી ચૂક્યા છે પાણી. મોકા સર્કલ પાસેના આ દ્રશ્યો જુઓ, સોસાયટીઓની અંદર ઘરની અંદર ઘૂસી ચૂક્યા છે પાણી. આપણે જણાવીએ કે આ આખો એવો વિસ્તાર છે કે જે અત્યંત પોશ વિસ્તાર છે, પરંતુ હાઈફાઈ ગણાતા સેન્ટોસાની અંદર પણ અત્યારે પાણી ભરાયા છે. અને અમદાવાદમાં પાણી ભરાવાની આ પરિસ્થિતિની તસવીરો આપની ટીવી સ્ક્રીન પર જુઓ. અહીં ભારે માત્રામાં વરસાદી પાણી ભરાયા છે. બોડકદેવનો પોશ વિસ્તાર ગણાતો આ વિસ્તાર આપ જોઈ રહ્યા છો કે જ્યાં ભારે વરસાદ બાદ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. મોકા સર્કલ પાસેની આ સોસાયટી છે કે જ્યાં આ ભારી માત્રામાં પાણી ભરાઈ ચૂક્યા છે. અને આપણે જણાવીએ કે અહીં એક સ્ક્વેર ફૂટનો ભાવ લાખોમાં જાય છે અને અપેક્ષા રહેતી હોય છે કે આ વિસ્તારની અંદર તેમને બધી જ સુવિધા મળી જશે, પરંતુ આ ભારે વરસાદને કારણે અહીં પણ પાણી ભરાયા, લોકોને હાલાકી. જે પોશ વિસ્તાર ગણાય છે ને ત્યાં ટીવી અહેવાલ દર્શાવ્યો હતો કે સૌથી વધુ પાણી છે સોસાયટીઓમાં ભરાય છે. અને ત્યારબાદ એએમસીની ટીમ અહીં પહોંચી છે. ફક્ત એએમસીની ટીમ નહીં, પરંતુ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી પણ અહીં પહોંચ્યા છે. સીધા એમની સાથે વાત કરીએ. સર, શું કહેશો, જે વિસ્તારમાં આ તમામ પોશ વિસ્તાર છે, પાણી ભરાવાની સ્થિતિ વધુ હતી, કઈ પ્રમાણેની ફરિયાદો અને શું નિકાલની વ્યવસ્થા? દરેક ઝોનનું જે કંટ્રોલ રૂમ ચાલુ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેઇન જે કંટ્રોલ રૂમ, ફાયરનું, ગાર્ડનનું તમામ જે કંટ્રોલ રૂમ ચાલુ છે અને કંટ્રોલ રૂમના આધારે જે કંઈ ફરિયાદો આવે છે એને તરત જ નિકાલ કરી દેવામાં આવે છે. અને તમામ જે કર્મચારી અધિકારી ફિલ્ડ ઉપર છે અને તમામ જગ્યા ઉપર કામગીરી ચાલી રહ્યા છે. ટૂંકા ગાળામાં વધારે વરસાદ ઇન્ટેન્સિટી પડવાનું હોવાથી પાણી ઘણા બધા જગ્યાઓમાં ભરાયેલા છે અને એ તમામ પાણીનું નિકાલ કરવા માટે આપણા પાસે વરુણ પંપ, ફાઇટર પંપ અને ડીવોટરિંગ પંપનું વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને એના માટે અલગ અલગ જગ્યા ઉપર ટીમો તૈનાત કરવામાં આવ્યું છે. કેટલાક અંડરપાસીસ જે છે, 8 જેટલા અંડરપાસીસ બંધ કરવામાં આવ્યું છે. બાસણા બેરાજના જે પાણી છે એ સંપૂર્ણ રીતે લોયર કરવામાં આવ્યું છે. 124.5 એનું લેવલ કરવામાં આવ્યું છે. 20 જેટલા ગેટ્સ ખોલી દેવામાં આવેલ છે. ઇવન ખારીકટમાં જે છે એ પાણી ના આવે તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે. તમામ સ્ટોમ વોટર લાઇન પર પાણીનો નિકાલ ઝડપથી થાય એના માટે સ્ટાફ ત્યાં કેચપીટ પાસે ઊભા થઈને કામગીરી કરી રહ્યા છે અને તમામ રીતે જે છે એ ટીમ અત્યારે કાર્યરત છે. બિલકુલ સર, જે રીતે ટીવી 9 પણ અહેવાલ બતાવ્યો હતો, ઘણી એવી સોસાયટીઓ છે, ખાસ કરીને આ સોસાયટી પણ છે કે જ્યાં ઘણા વર્ષોથી આ પ્રમાણે પ્રોબ્લેમ, તો કાયમી સોલ્યુશન માટે શું એવું આ વખતે કરી શકાય આપણે? આ જેટલા પણ પ્રશ્ન આવ્યા છે એ તમામને કાયમી સોલ્યુશન માટે એનું ઇન્ટિગ્રેશન સ્ટોમ વોટર નેટવર્કમાં કરીને એનું કાયમી નિકાલ કરવામાં આવશે. પહેલા વર્ષોમાં જે પ્રશ્નો હતા, દાખલા તરીકે બંધન ટ્રાયેંગલ છે, હાટકેશ્વર બ્રિજ છે, એમાં પાણી ભરાતું હતું, પણ આ ઇન્ટરવેન્શનના કારણે અત્યારે પાણી ભરાતા નથી. પરંતુ જેટલા નવા વિસ્તાર આવ્યા છે, જે સામે આવ્યા છે, કેટલા જગ્યામાં એવું પણ આવ્યું છે કે લોકો રોડના કારણે પાણી પણ રહે છે, એ તમામ વિસ્તારોને પણ ઇમિડિયેટલી એડ્રેસ કરી દેવાનું. પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, અત્યારે પણ વરસાદ ચાલુ છે. લોકોને શું અપીલ કરશું? લોકોને અપીલ કરીએ છીએ કે કોઈ પણ રીતે જે વરસાદનું પાણી છે એ પાણી 2 થી 3 દિવસ પાણી આ વરસાદ પડવાના છે અને એને અનુસંધાને લોકો આવતીકાલે સ્કૂલ અને કોલેજો જે છે એને બંધ કરવામાં આવ્યું છે. એના સાથે સાથે તમામ લોકો જેટલા અંડરપાસ છે એમાં કોઈ પણ રીતે અંદર ના જાય અને એના સાથે લોકોને વિનંતી છે કે જે રૂટ્સ આપણે 15 જેટલા રૂટને આપણે ના જવા માટે અપીલ કરી છે, એ રૂટમાં કોઈ પણ રીતે લોકો નહીં જાય એ રીતે સૂચના આપવામાં આવેલ છે. અને ખાસ કરીને બાળકો અને વડીલોનું ધ્યાન રાખવામાં આવે અને જે રૂટ્સ, જે જગ્યાઓ ડાયવર્ટ કરવાનું નિર્દેશ કરવામાં આવ્યું છે એ રસ્તા ઉપર લોકો ના જાય. કેટલા અંડરપાસીસમાં પાણી છે, એ પાણી હોવાના કારણે લોકો એના અંદર અનધિકૃત રીતે પ્રવેશ ના કરે એવું વિનંતી કરીએ છીએ. બિલકુલ, હું દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ વિસ્તાર છે કે બોડકદેવ અને મોકા સર્કલ પાસેનો આ વિસ્તાર છે કે જ્યાં મોટાભાગની સોસાયટીઓ છે તે પાણીમાં ગરકાવ હતી. થોડા સમય પહેલાં જ જ્યારે ટીવી 9 દ્વારા અહેવાલ બતાવવામાં આવ્યો હતો, લોકોની ઘર વખરીને ભારે નુકસાન થયું હતું અને ત્યારબાદ તંત્ર છે તે હવે સફાળું જાગ્યું છે અને ખુદ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ છે આ વિસ્તારમાં પહોંચ્યા છે અને પાણી નિકાલ છે તેની જે કામગીરી છે અત્યારે તે કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં
તેનો કાયમી માટે શું નિકાલ આવે તેને લઈ અને કોર્પોરેશન દ્વારા હવે આ મુજબની કાર્યવાહી છે તે કરવામાં આવશે. હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.